કચ્છના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPL 2026 દરમિયાન ક્રિકેટ સટ્ટાના રન ફરકના જુગાર પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। મલકેશ કમલેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 31 રહેવાસી ગૌરી હોસ્પિટલની બાજુમાં માંડવી IPL મેચ દરમિયાન દિલ્હી અને ચેન્નઈ વચ્ચે ચાલી રહેલી 2020 મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો હતો। તુરંત જ રેડ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેના મોબાઈલ ફોનમાં લોટસ 365 નામની બેટિંગ આઈડી ચાલુ હાલતમાં મળી આવી હતી, જેમાં દિલ્હી ટીમ જીતે તે માટે ₹1500નો સોદો લગાડ્યો હતો અને આઈડીમાં ₹10,514નું બેલેન્સ પણ જોવા મળ્યું હતું। પોલીસે આરોપી પાસેથી કુલ ₹37,014નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रेक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે। એટલે કચ્છ જિલ્લાનું પરિણામ, બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે। ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે। આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે। ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા। આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર પાસ થયા છે। ખાસ કરીને તેજસ્વી તારલાના અંદર A અને B ગ્રેડ એ આપણે